શું નામ છે બા તમારું? વિમળાબેન બાબુભાઈ કપોપરા. વિમળાબેન બાબુભાઈ કપોપરા. કયું ગામ છે તમારું? કાતરોડી. કાતરોડી. કાતરોડી સાવરકુંડલા ભાઈ. દીકરા દીકરીઓ? દીકરીઓ બે. એમાં રોવન નો હોય બા, રોવન નો હોય, એમાં તમારી મદદ કરવા જ આવ્યા છીએ. કોપ થઈ ગયા છે ભાઈ, એકલા જ રોશો? દીકરી દીકરો હું છું હાથમાં? પાંચ વાના રહી ગયા છે. દીકરી રોટલો કેમ થાય? ઠામણા બામણા ઉટકીને તો ઉટકી દઉં તો હું જ થોડું સારું રહે, નકર તો હાવ હજાર થઈ જાય. એટલે આ બેનનું ઘર છે? બેનનું હતું મારું ઘર, પણ બેનને લેવી પડી તો અને ભાડેનું મકાન છે. ભાડા છે. અને મારા નાના હામા હામું હતું ભાઈનું. ભાઈને કેમ ચલાવ્યું? ઓફ થઈ ગયો. પપ્પા 2 વર્ષ પહેલાં વહી ગયા, પછી 2 વર્ષ પછી પહેલાં કોરોનામાં ભાઈ વહી ગયો, બીજા કોરોનામાં. ત્યારથી એકલા જ રહો છો? હા, પછી હું થોડાક દી એકલા રહે, પછી હા રાખીએ એકલા ડોસીમાં નહીં રહી કે આપણે મારે 2 દીકરા છે, તમે એક ત્યાં રાજી ખુશી થઈ જાઓ. આ દીકરો થઈને જમાઈ આવ્યો મારી ભેગો એમ. એટલે જમાઈ જમાઈ આધારમાં જમાઈ સાસવે છે, બહુ સાસવે. કામ એનું કરો છો મશીનમાં? આ હાડી ભરવાની ઠેલી. આ રીતે ઠેલી બનાવો છો? હા, ઠેલી બનાવવાની. આપણે છોકરા અત્યારે આ કામ હાલ્યા કરે છે ઠેલીનું? હા, હાલે છે. 2 મહિના 3 મહિના વારે હાલ્યું. હા, થઈ જાય હવે. બીજી શું જરૂરિયાત પડે છે ઘરમાં? બીજી તો શું હોય, આપણે મારા દવા બહુ હોય. એનું દવા બધી લઈ પડે. મોઢામાં પાણી નથી, અને પછી બીપી બહુ આવે છે. વાની દવા 3 વાર લેવી પડે દીવા, 3 ટીકડા. દવાનો ખર્ચો ને બધું નીકળી જાય છે? નીકળે પછી લઈ દે ને બિચારો, શું કરે, લઈ દે ને પછી દવા. તો મેં તો નિર્ણય લીધો, મને તમતાર જેટના દીકરા હારા છે બધાય, પણ બધાને ગઢિયા હોય કે નહીં ભાઈ એટલે પછી આપણું બિચારા કેટલું યાના પરિવાર હોય, બધું હોય. મેં કીધું દવા બેન ક્યાંય અમે આવી, તમારે દવા બવા તમને હાસવી. હા, બાકી આમ બધું રેડી છે? રેડી છે. દીકરા જેમ આવ્યો છે સદર્શન, બહુ હાસવે છે. પછી આ વિડીયો સોશિયલ મીડિયા મૂકીએ તો કઈ વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, ન વાંધો. આપણે દુઃખી જ છીએ, ભગવાન બધું મૂકીને વહી ગયો છે. હા, એમ જ હાવ નોધારી કરી નાખી ભગવાન, એકદમ બધા જેને દીકરી દીકરો મસ્તી ના હતા, પણ દેવા પડે ને. કોણ કરે? આ થાય નહીં ને એકલા. હવે કાંઈ વાંધો નહીં, અમારું એક ટ્રસ્ટ છે, એમાંથી અમે આ રીતે બધા ગરીબ પરિવારને કીટ વિતરણ કરીએ છીએ. પાછી આવતા મહિને તમારી મુલાકાત કરશું. વાંધો નહીં.